ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખની નિમણૂકનો વિવાદ સામે આવ્યો છે। પ્રમુખની ખોટી નિમણૂક અંગે પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી। ભાજપ સંગઠન મંત્રી રત્નાકરને રજૂઆત કરવામાં આવી છે। ઉમરેઠના એમએલએ ગોવિંદ પરમાર તરફથી શહેર ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ અંગે રજૂઆત કરવામાં આવી છે। સંવાદદાતા કશ્યપ પાસેથી વિગતો લઈશું। કશ્યપ, ભાજપની અંદર સંગઠનને લઈને એમાં એક પદ એક હોદ્દાનો સિદ્ધાંત છે, પરંતુ હવે આને લઈને જ રજૂઆત। ગોવિંદ પરમાર જે ધારાસભ્ય ઉમરેઠના જેના દ્વારા રત્નાકર જે છે તેને પત્ર લખવામાં આવ્યો છે, તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે શહેરના હોદ્દા ઉપર હાર્દિક પટેલની જે નિમણૂક કરવામાં આવી છે તેના પિતા જે છે તે ભાજપના મેન્ડેટ ઉપર એપીએમસીમાં ચેરમેન રહેલા છે અને ખરીદ વેચાણ સંઘ છે તેમાં તે ડિરેક્ટર પણ છે। ભાજપનો નિયમ છે કે એક વ્યક્તિ એક હોદ્દો જ્યારે એક જ પરિવારના બે સભ્યોને આખરે કેવી રીતે હોદ્દો આપવામાં આવ્યો છે તેને લઈ અને એક પત્ર લખવામાં આવ્યો છે। આ નિમણૂકમાં ફેરબદલ કરવામાં આવે તે મુજબની માંગણી તેમના દ્વારા કરવામાં આવી છે। જી આભાર કશ્યપ, વિગતો બદલ।